નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારો. તો આપણે જોઈએ કે ભક્તિયુગ તો કે પહેલાના સમયની અંદર કઈ રીતે કે વિચારકો જે હતા એ વિચારકો જે લોકો સુધી કે ધાર્મિક બાબતો કઈ રીતે પહોંચાડી કે ભારતની અંદર આપણે જોઈએ તો કે મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાઓ જે કોઈ પણ ઘટનાઓ હતી કે અંધશ્રદ્ધા વહેમો આ બધાના કારણે કે તેઓ વધારે માનતા હતા. તો કે આવા ઘટનાઓની અંદર કે ભક્તિ અને સૂફી આંદોલનનો ચળવળ અથવા કે આંદોલન શરૂ થયા. હિન્દુ ધર્મની અંદર કે ભક્તિ આંદોલન અને મુસ્લિમ ધર્મની અંદર કે સૂફી આંદોલન શરૂ કર્યા. એના કારણે કે લોકો છે એ સાચું જ્ઞાન મેળવી શકે એટલે સંતો દ્વારા એમને ભક્તિનું જ્ઞાન આપવામાં આવ્યું. કોઈ પણ રાજસત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટે નહોતો એટલે કે કોઈ પણ ભક્તિ વિચારક એટલે કે કોઈ પણ સંત હતા એમને કોઈ રાજકીય લાલચ હતી નહીં. એ શા માટે કે ભક્તિ આંદોલન અથવા ભક્તિનો પ્રચાર કરતા કે લોકો છે એ લોકોની અંદર એકતા વધે, લોકો નવા વિચારો જાણી શકે, એના માટે કે લોકો છે એ વહેમમાંથી મુક્ત થાય, અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થાય, એના માટે કે ભક્તિ આંદોલન ચલાવતા હતા. તેમનું મુખ્ય પ્રયોજન એટલે કે મુખ્ય હેતુ શું હતો તો કે અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓ એટલે કે દુઃખોથી જે પીડિત લોકો હતા એમને કે સાદો, સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. શા માટે કે સંતો ભક્તિનું જ્ઞાન આપતા હતા તો કે એમનો મુખ્ય હેતુ શું હતો તો કે જે અજ્ઞાન લોકો હતા જેમની પાસે જ્ઞાન હતું નહીં, પછી મિથ્યાચાર એટલે કે જે કોઈ પણ હેતુ વિનાનું કાર્ય કરતા, મિથ્યાચાર એટલે કે અભિમાન વિનાનું કાર્ય, દુઃખ અને યાતનાઓથી કે પીડિત જે કોઈ વ્યક્તિને દુઃખ પડતું હોય કે એમનું હોય તો કે એ એમની અંદર રહે ને એનો ઉપચાર કરાવે એવા કે લોકો જે છે કોઈ પણ જ્ઞાન ન મેળવતા એવા લોકો સાદા અને સરળ રીતે ધર્મયુક્ત એટલે ધર્મને જાણી શકે એ હેતુથી કે સંતો ભક્તિ આંદોલન અને સૂફી આંદોલનની શરૂઆત કરી હતી. અને કે આ સંતોએ પોતાના જીવનની અંદર ચરિતાર્થ એટલે કે પોતાના જીવનની અંદર જે પણ એમને જ્ઞાન મેળવ્યું હતું એ ઉપદેશ કે લોકો સુધી પહોંચાડી અને એમનો ઊંડો પ્રભાવ હતો. એટલે કે એમને લોકોને ઊંડા વિચારો એટલે કે તેમનું જ્ઞાન કે લોકો સુધી એમને પહોંચાડ્યું હતું. ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે કે ભક્તિ આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે કે ભારતના ઇતિહાસની અંદર આપણે જોઈએ કે ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો. તો કે ભારતની અંદર ભક્તિ અને સૂફી આંદોલન ચલાવવામાં આવ્યું. એના કારણે કે ધર્મની અંદર ઊંચ નીચના ભેદભાવો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મના વાડાબંધીની અવગણના કરી અને ભક્તિના દ્વાર બધા માટે કે ખુલ્લા કરી નાખ્યા. શા માટે કે એમણે આંદોલન ચલાવ્યું તો કે ધર્મની અંદર કોઈ ઊંચ નીચના ભેદભાવ હોવા જોઈએ નહીં, કોઈ પણ એવી અંધશ્રદ્ધાઓ, માન્યતાઓ હોય નહીં, અને વિવિધ ધર્મ કે ભાઈ હિન્દુ ધર્મના આ, મુસ્લિમ ધર્મ આ, શીખ ધર્મ આ, એવી કોઈ ધર્મની કે વાડાબંધી એટલે કે કોઈ અવગણના કરવી જોઈએ નહીં. બધા માટે કે ભક્તિ સરખી જ ગણાય એટલે કે બધા માટે આવતા ભક્તિ માર્ગના કે દ્વાર ખોલી નાખવામાં આવ્યા હતા. ભક્તિ વિશેનું જ્ઞાન આપવામાં આવ્યું. ભક્તિ અને સૂફી આંદોલન છે કે હિન્દુ મુસ્લિમ એકતાના સમન્વયનો જન્મ આપ્યો. કે ભક્તિ અને સૂફી આંદોલનથી શું થયું કે હિન્દુ મુસ્લિમની એકતા વધી. કે આ આંદોલનના કારણે જે વિચારકો હતા ભક્તિ યુગના કે જે વિચારકો હતા એ વિચારકો કે હિન્દુ અને મુસ્લિમ બંને લોકોને કે એમને જ્ઞાન આપવામાં આવ્યું જેથી કે હિન્દુ અને મુસ્લિમ લોકોની કે એકતા વધી. પછી એના કારણે કે એક નવા યુગની કે શરૂઆત થઈ કે એકતા વધી એટલે કે લોકો છે બધાના વિચારો કે મળવા લાગ્યા. અને મોટા ભાગના સંતો કેવા હતા સગુણવાદ એટલે કે સારા ગુણ ધરાવતા હતા. બધા સંતો કેવા હતા કે સારા ગુણ ધરાવતા હતા. તેમાં ઐક્યની હિમાયત એટલે કે તેમાં એકતા હતી. અને તમામ સંતો અને ફકીરો ધર્મ સંપ્રદાયની કે એકતામાં માનતા હતા. બધા તમામ સંતો શીખ ધર્મના હોય કે પારસી ધર્મના હોય, હિન્દુ ધર્મના હોય કે મુસ્લિમ ધર્મના, દરેક સંતો શું માનતા હતા કે અથવા ફકીરો એ કે દરેક સંપ્રદાય કે દરેક ધર્મની અંદર એકતા હોવી જોઈએ. એકતા હશે તો કે લોકો પોતાના વિચારો
સારી રીતે જાણી શકશે. સામાજિક સમાનતા, પક્ષપાતતા અને તેમના મતે ઈશ્વર કેવો હતો તો કે નિગુણ, નિરાકાર અને અવર્ણનીય હતો. ઈશ્વર કેવો હોય તો આપણે જોઈએ કે ઈશ્વરને આપણે કોઈએ જોયા નથી. જોયા છે સાક્ષાત તો કે ના. તો કે ઈશ્વરને આપણે નિગુણ એટલે કે એમની અંદર કોઈ ગુણનો પાર જ ના હોય. પછી નિરાકાર એટલે કે એમનો કોઈ આકાર જ નહીં. આપણે આમ મૂર્તિ જોઈ, ભાઈ આ અંબાજીમાંની મૂર્તિ છે, એ આપણે માણસે બનાવી છે, બાકી કોઈએ સ્વરૂપ ઈશ્વરનું જોયું હતું નથી. એટલે કે બધાના મતે કેવો છે ઈશ્વર? નિગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. ભગવાનનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી કે ભગવાન આવો છે એવું કોઈ કહી શકે નહીં. આ આપણે આપણા મતેથી કહીએ ભાઈ આ અંબાજીમાંની મૂર્તિ છે કે આ ભગવાનની મૂર્તિ છે, બરાબર. પણ કોઈએ કે ઈશ્વરને જોયા નથી. એટલે કે ઈશ્વર કેવો છે તો કે બધાના મતે ઈશ્વર કેવો? નિગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. ઈશ્વર કેવો છે તો કે નિગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. તો કે ઈશ્વરને પ્રત્યેકે દરેકની અંદર મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. દરેક સંત, દરેક ધર્મની અંદર કે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડ, તો પહેલા જોઈએ કે પશુ હિંસા કરવામાં આવતી હતી, પશુની બલિ ચડાવવામાં આવતી હતી. કોઈ પણ ધારો કે શુભ કાર્ય કરવું હોય કે બલિ ચડાવી, એટલે કે કાર્ય રાજાઓ યુદ્ધ કરવા જાય તો એ પહેલા કે પશુ બલિ ચડાવવામાં આવતી હતી, તો એને એ શુભ માનતા હતા, બરાબર. પણ એવું હોય નહીં, પશુને બલિ કરે તો કે પશુનો જીવ ખોવાનું થાય, બરાબર. તો કે સંતો છે એ સંતો આવી મૂર્તિ પૂજા કે ક્રિયાકાંડના વિરોધી હતા અથવા તો તેની અંદર માનતા હતા નહીં. પછી જોઈએ આપણે કે તેમણે લોકોને સાદી ભાષામાં, સરળ ભાષાની અંદર કે એમણે ઉપદેશ આપે છે કે લોકોને સમજમાં આવે, લોકો કે સમજી શકે એવી કે ભાષાની અંદર સાહિત્ય અને પદોની રચના કરવામાં આવે, કે લોકોને ખબર પડે એ રીતે એમની ભાષાની અંદર આ સંતોએ કે સાહિત્ય અને પદોની રચના કરી હતી. ત્યારબાદ લોકોને કે બોલાતી જે ભાષામાં રચાયેલા સિદ્ધાંતો, પદો સરળ વાણીમાં સમાજની અંદર ઐક્યવાદ પ્રસરાવે. એટલે આ જે લોકોને બોલાતી ભાષા, જે કે પ્રાદેશિક ભાષાઓ હતી ભારતની અંદર, એટલે કે ગુજરાત હતું, ગુજરાતી ભાષાની અંદર સાહિત્ય લખવામાં આવ્યું, મરાઠી હોય તો કે મહારાષ્ટ્ર તો મરાઠી ભાષાની અંદર, એટલે દરેક રાજ્યની અંદર કે પ્રાદેશિક ભાષાની અંદર સંતોએ સાહિત્ય અને પદો સરળ વાણીમાં અથવા સરળ ભાષામાં લખી અને દરેક કે સમાજની અંદર એમણે ઐક્યવાદ એટલે કે એકતા એમણે પ્રસરાવી હતી. બધા જ ધર્મનો સાર એક જ હતો કે ઈશ્વર એક જ છે અને તે બધા જ ધર્મની અંદર વસેલો છે. આ કીધું ઈશ્વર કેવો છે તો કે ઈશ્વર નિગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. તો સંતોએ લખ્યું કે બધા જ ધર્મની અંદર ઈશ્વર છે. મુસ્લિમ ધર્મની અંદર પણ ભગવાન છે, પારસી ધર્મની અંદર પણ ભગવાન છે, શીખ ધર્મની અંદર પણ ભગવાન છે અને હિન્દુ ધર્મની અંદર પણ ભગવાન છે. તો કે ભગવાન બધી જગ્યાએ વસેલો છે. બધા જ ધર્મનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. એ બધા જ ધર્મનો માર્ગ એટલે કે શું છે? ઈશ્વર સાથે અનુરાગ. તો કે ઈશ્વર સાથે અનુરાગ એટલે તો કે અનુરાગ એટલે કે આપણે ઈશ્વરને જાણી શકીએ, એમની સાથે રાગ, રાગ એટલે કે એમને આપણે જાણી શકીએ, એટલે ઈશ્વર સાથે અનુરાગ. ધારો કે આપણે જોઈએ કે આપણી શાળાની અંદર પ્રાર્થના સભાનું આયોજન થાય અથવા તો પ્રાર્થના બોલાય, તો એની અંદર આપણે જોઈએ પ્રાર્થનાની અંદર બધા ધર્મનો સમાવેશ થઈ જતો હોય, બરાબર. તો કે એ રીતે આપણે પ્રાર્થના દ્વારા પણ ઈશ્વર સાથે કે આપણે અનુરાગ એટલે કે ઈશ્વરને આપણે પામવાનો પ્રયત્ન કરીએ છીએ. અનુરાગ એટલે કે ભગવાનના વિચારો સુધી મળવાનો પ્રયત્ન, બરાબર. તો કે મુખ્ય સંતો અને તેમની વિચારધારા, કયા કયા સંતો કયા કયા પોતાના વિચારો લોકો સુધી અમને પહોંચાડ્યા. તો કે મુખ્ય સંતોએ એમની વિચારધારા કે કઈ હતી, કયા કયા સંતોએ પોતાના વિચારો કે રજૂ કર્યા. તો કે શંકરાચાર્ય છે એ દક્ષિણ ભારતની અંદર ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિની 8મી સદીની શરૂઆત કરી હતી. કયા સંત હતા? શંકરાચાર્ય.
તો કે આ શંકરાચાર્યએ સૌપ્રથમ કે ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી કે ભારતની અંદર કે દક્ષિણમાં એમણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ કે 8મી સદીની અંદર ક્યારે કે 8મી સદીની અંદર એમણે શરૂઆત કરી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે એમના પછી 250 વર્ષ પછી રામાનુજાચાર્ય ભક્તિ અંગેની પ્રેરણા આપી. શંકરાચાર્ય 8મી સદીની એમણે શરૂઆત કરી ભક્તિ આંદોલન અને એમના પછી 250 વર્ષ બાદ કયા સંત આવ્યા તો કે રામાનુજાચાર્ય. આમણે કે ભક્તિ આંદોલનની કે શરૂઆત કરી હતી 250 વર્ષ બાદ એટલે કે 2 દાયકાઓ પછી કે એટલે કે એમણે નવી શરૂઆત કે ભક્તિ આંદોલનની કરી અને એમણે કે લોકોને ભક્તિ અંગે પ્રેરણા આપી. આ સમયે કે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનની શરૂઆત કરી હતી. એમના સમયની અંદર કે 2 સંતો હતા, અલવાર અને નયનાર. નામ યાદ રાખજો બેટા, અલવાર અને નયનાર. આ સંતોએ કે પણ ભક્તિ આંદોલનની કે શરૂઆત કરી હતી. એમણે પણ દક્ષિણ ભારતની અંદર કે લોકોને કે ધાર્મિક આંદોલનનો પ્રચાર શરૂ કર્યો હતો. અલવાર સંતો હતા એ વૈષ્ણવ ધર્મના હતા. અલવાર સંતો કયા ધર્મના હતા? વૈષ્ણવ ધર્મના. જે આપણે જોઈએ કે અત્યારે કૃષ્ણ ભગવાનની અંદર વધારે ભક્તિ માનતા હોય અને વૈષ્ણવ ધર્મના લોકો ઘણા લોકો આપણને જોવા મળે છે. જ્યારે નયનાર હતા એ નયનાર શૈવ ધર્મના હતા. આ ખાસ ધ્યાન રાખજો. રામાનુજાચાર્યએ કે ભક્તિ આંદોલનની શરૂઆત કરી એની અંદર કે 2 સંતો હતા, અલવાર અને નયનાર સંપ્રદાય હતો. એટલે કે વૈષ્ણવ ધર્મની અંદર અલવાર સંતો હતા અને શૈવ ધર્મની અંદર નયનાર સંતોએ કે પ્રચાર શરૂ કર્યો હતો. અને ભક્તિ માર્ગના આ અનુયાયીઓ કે એકેશ્વરવાદની અંદર માનતા હતા. એકેશ્વરવાદ એટલે કે ભગવાન એક જ છે. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની અંદર એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને તેઓ મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા. તેઓ કે બધા સંપ્રદાયની અંદર એકતાની અંદર કે સમ હોય એની અંદર કે વિશ્વાસ ધરાવતા હતા અને તે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડની અંદર માનતા હતા નહીં. એટલે કે ભક્તિ આંદોલનની અંદર આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે કે ખોલી નાખવામાં આવ્યા હતા. એટલે કે ભક્તિ આંદોલનની અંદર આપણે જે આત્મ સાક્ષાત્કાર એટલે પોતાના આત્મથી પોતે ભક્તિ કરી શકે એના માટેના કે સંતોએ પ્રયત્નો કર્યા હતા. ભક્તિ આંદોલનની અંદર કે દરેકને સરળ ભાષાની અંદર કે ઉપદેશ આપવામાં આવ્યો હતો અને સંતો અને તત્વચિંતકોએ કેટલાક મહાન આચાર્યો પણ હતા. એકલા સંતો નહીં પણ તત્વચિંતકો એટલે કે કોઈ પણ વિષયની ચર્ચા ઝીણવટપૂર્વક કરી હોય. તત્વચિંતકો અને આચાર્યએ પણ કે આની અંદર મહત્વનો ભાગ ભજવ્યો હતો. જેની અંદર એમાં એક આચાર્ય હતા શંકરાચાર્ય. અને શંકરાચાર્ય કે હિન્દ ધર્મના પક્ષારકોમાંથી એક હતા. અને શંકરાચાર્ય પછી કે 250 વર્ષ બાદ દક્ષિણની અંદર કોણ આવ્યું તો કે રામાનુજાચાર્ય. પણ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી હતી તો કે રામાનુજાચાર્યએ. સૌપ્રથમ કોણ હતા તો કે શંકરાચાર્યએ. પણ એમના 250 વર્ષ બાદ હતા એટલે કે ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી તો કે શંકરાચાર્યએ. અને તેમણે ભક્તિમય સરળ ઉપદેશ આપી અને ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો હતો. એમણે લોકોને સરળ ભાષાની અંદર સમજાવી અને ઈશ્વરને કઈ રીતે આપણે પ્રાપ્ત કરીએ એનો કે લોકોને સંદેશ આપ્યો હતો. તમે બુકની અંદર જોશો તો શંકરાચાર્યનો ફોટો પણ આપેલો છે અને રામાનુજાચાર્યનો પણ ફોટો આપેલો છે. જ્યારે પણ કોઈ પણ વિડીયો જુઓ તમે ત્યારે બાજુમાં બુક રાખવી એટલે તમને ખ્યાલ આવે. તો કે શંકરાચાર્યનો જન્મ સ્થળ ક્યાં હતું તો કે કાલડી. એમના પિતા હતા શિવગુરુ અને માતા હતા અંબાબાઈ અથવા આઈબા, જે આદિ શંકરાચાર્ય તરીકે ઓળખાય છે. અને રામાનુજાચાર્ય એમનું જન્મ સ્થળ હતું પેરુમલતુર એટલે બધા દક્ષિણની અંદર. પિતા હતા કેશવ અને માતા હતા કાંતિમતી. બરાબર, આ તો એમનો પરિચય. વિચારો કે આપણે ધર્મચારીઓ ભક્તિ સંતો ફકીરોનો આદર ભાવ શા માટે કરીએ છીએ? આપણે ગુરુ હોય તો એમનો પણ આદર કરીએ છીએ
આપણે પણ એમનું સન્માન માન રાખીએ છીએ. એ પણ કોઈ પણ ઉપદેશ આપે તો એમને આપણે એ ઉપદેશને આપણે ગ્રહણ અથવા તો આપણે એમને જાણવાની કોશિશ કરીએ છીએ, એમના વિચારો આપણે અનુસરીએ છીએ. તો કે આ રીતે કોઈ પણ ભક્ત હોય, સંત હોય, તો કે એમનો આપણે આદર ભાવ, એમનો સત્કાર, તમારા આપણે એમનો આદર કરીએ છીએ. આપણે ભક્તિની અંદર શંકરાચાર્ય વિશે પણ જોઈ ગયા કે શંકરાચાર્યએ કે ભક્તિ આંદોલનની સૌપ્રથમ શરૂઆત કરી હતી. ત્યારબાદ કે 250 વર્ષ પછી કોણ હતું તો કે દક્ષિણની અંદર જે રામાનુજાચાર્ય હતા એમને કે ભક્તિ યુગની આંદોલનની શરૂઆત કરી હતી. હવે જોઈએ કે બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. બંગાળની અંદર કયા સંતો હતા તો કે જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ, કે આવા મહાન કે સંતો બંગાળની અંદર થઈ ગયા. તો કે ચૈતન્ય મહાપ્રભુ હતા એ કે કૃષ્ણ ભક્તિના ગીતો ગાઈ રચી અને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. ચૈતન્ય મહાપ્રભુ છે તો કે એમને કયો મંત્ર ગુંજતો કર્યો હતો તો કે એમને બંગાળની અંદર હરિબોલનો મંત્ર કે એમણે રજૂ એટલે કે મંત્ર દ્વારા કે લોકોને કે એમણે ઉપદેશ આપ્યો હતો. હરે કૃષ્ણ 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 હરે હરે. તો કે આ રીતે એમણે હરિબોલનો મંત્ર કે કૃષ્ણ ભક્તિમયના ગીતો ગાઈ અને કે લોકોને કે એમણે ઉપદેશ આપ્યો હતો. હવે કે ઉત્તર ભારત, તો કે ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતો થઈ ગયા. બંગાળ હવે ઉત્તર ભારત, તો કે ઉત્તર ભારતની અંદર રામાનંદ નામના સંત હતા. તો કે રામાનંદી પણ લોકોની અંદર ભક્તિ આંદોલનના શ્રી ગણેશ એટલે કે એમણે શરૂઆત કરી હતી. તે એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. એકેશ્વર એટલે કે બધા સમાન જ છે. એકેશ્વર એટલે કે સૌ સમાન વ્યક્તિ છે કે ભગવાન દરેકની અંદર હોય છે. એમ એકેશ્વરની પરંપરામાં કબીર એ સૌથી મહત્વપૂર્ણ સંત હતા. એ સમયની અંદર રામાનંદની નીચે કે કબીર એમના સંત હતા. તો કે એ કબીર તેમનો વ્યવસાય, કબીરનો વ્યવસાય શું હતો? વણકર હતા. કબીર હતા એ કયા વ્યવસાય હતો તો કે વણકરનો વ્યવસાય કરતા હતા. અને એ વણકરના વ્યવસાયની પછી કે એ ધીમે ધીમે કે રામાનંદ પાસેથી એમના ગુરુ હતા રામાનંદ, તો કે રામાનંદ પાસેથી એમને જ્ઞાન મેળવ્યું અને એમણે બીજક તેમનો કવિતા સંગ્રહ હતો. કબીરનો કાવ્ય સંગ્રહ કયો હતો? બીજક. ખાસ ધ્યાન રાખજો, બરાબર. કબીરનો કાવ્ય સંગ્રહ બીજક. કબીર કયો વ્યવસાય કરતા હતા તો કે વણકરનો વ્યવસાય કરતા હતા. એના ગુરુ કોણ હતા તો કે રામાનંદ. તો કે શીખનો પવિત્ર ગ્રંથ કયો છે તો કે એમનો પવિત્ર ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ. પૂછાય કે શીખોનો પવિત્ર ગ્રંથ, જેમ કે આપણા હિન્દુની અંદર આપણો ગ્રંથ કયો છે તો કે ભગવદ્ ગીતા. એમનો ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ. ગુરુ ગ્રંથ સાહેબ. તો કે આ એમના ગ્રંથની અંદરથી પણ કવિતાઓ, એમની કવિતાઓનો સંગ્રહ કરેલો છે. તો કે એમના ગ્રંથ સાહેબની અંદર કબીરની કે કબીર સંત છે, કબીર છે ભગવાન, એમની કે કવિતાઓ એની અંદર આપેલી છે. હવે સંત છે રૈદાસ તેમના ગુરુભાઈ હતા. તો કે કબીરની સાથે હતા રૈદાસ. રૈદાસ પણ સંત હતા. તો કે એ પણ કે રામાનંદના શિષ્ય હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા. એ પણ એક ગૃહસ્થી હતા, એટલે કે ઘર સંસાર હતો, અને નિર્ગુણ એટલે કે સંપૂર્ણ ગુણોના ભરેલા એવા સંત હતા. એમની પાસે બધા જ ગુણ હતા. તો કે એમણે લોકોને કે ઉપદેશ આપ્યો કે સાધુ ऐसा चाहिए जैसा सुख सुभाए सार सार को गही रहे योथा देही उड़ाए. તો કે સાધુ એવું સંત चाहिए કે બધાને સમાન રાખી શકે. તો કે ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. ગુરુ નાનક છે કયા ધર્મના હતા તો કે ગુરુ નાનક છે એ ગુરુ નાનક શીખ ધર્મના હતા.
ગુરુ નાનક કયા ધર્મના હતા? શીખ ધર્મના. તો કે ગુરુ નાનક છે એક શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિગુણ શાખાના સંત હતા. એમના શિષ્યો શું કહેવાતા હતા? શીખ કહેવાતા હતા. જે ગુરુ નાનકના શિષ્યો હતા એ શિષ્યો શું કહેવાયા? તો કે શીખ તરીકે ઓળખવા લાગ્યા. કયા નામે? શીખ તરીકે ઓળખવા લાગ્યા. તો કે આ ગ્રંથ સાહેબની અંદર કે ગુરુ ગ્રંથ સાહેબના પવિત્ર ધર્મ ગ્રંથની અંદર ઉત્તર ભારતના અને રાજસ્થાનની અંદર તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ જેવા વૈષ્ણવ એટલે કે કૃષ્ણ ભક્તિમયના આંદોલનની અંદર મહત્વપૂર્ણના સંતો હતા. ઉત્તર ભારતમાં બીજા કયા કયા? તો કે રાજસ્થાનની અંદર તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ. આ પણ આપણે સંતોના પરિચય છે એટલે એમના વિશે પણ આપણે પરિચય મેળવેલો છે. એ પણ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણના સંત હતા. તુલસીદાસ કે યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તેથી તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસે કયા કયા ગ્રંથોની રચના કરી હતી? તુલસીદાસ પણ ઉત્તર ભારતની અંદર એટલે કે રાજસ્થાનની અંદર સંત હતા. તો કે એમણે કયા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી? તો કે રામચરિતમાનસ અને બીજો ગ્રંથ હતો વિનય પત્રિકા. કે એમણે પણ આ ગ્રંથોની રચના કરી હતી. તો કે એ સમયે પણ તુલસીદાસ ગ્રંથ કે તો જે રામચરિતમાનસ એની અંદર કે રામ ભગવાન વિશેની વાર્તા કથાઓ લખેલી હતી. આજે પણ એટલું જ કે લોકપ્રિય છે. જે કે ગુજરાતની અંદર ભક્તિ રસની પ્રજાને તરબોળ કરાવી અને 15મી સદીમાં થઈ ગયેલા એવા સંત નરસિંહ મહેતાનો પણ ફાળો અનન્ય છે. તો કે નરસિંહ મહેતા પણ એક સંત હતા. નરસિંહ મહેતા કે ઈસવીસન 1412 થી ઈસવીસન 1480 ની અંદર ગુજરાતી ભાષાના આદિ કવિ છે. નરસિંહ મહેતા વિશે પણ આપણે ગુજરાતીની અંદર એમના વિશે પણ પરિચય મેળવીએ છીએ. તો કે આ નરસિંહ મહેતા એક આદિ કવિ કે જૂના કવિ હતા. જ્યારે ઈસવીસન 1412 થી 80 સુધી એમનો સમયગાળો છે. તો એ પણ એ સમય દરમિયાન એમણે પણ પદો એની રચના કરી હતી. તો કે આ નરસિંહ મહેતા મૂળ તળાજા એટલે કે ભાવનગરના હતા. મૂળ વતન ક્યાં? ગુજરાતની અંદર તળાજા જે ભાવનગરની અંદર આવેલું છે. તો કે એમણે પણ આ ભક્તિ યુગના આંદોલનની કે શરૂઆત કરી હતી. એ પણ એક આ રીતે ભક્તિ આંદોલનની સાથે સંકળાયેલા હતા. પછી આપણે જોઈએ કે જૂનાગઢમાં આવી અને વસેલા તેમને જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાત કે લોક જનમાનસ ઉપર કે એની અસર થઈ. પછી કે નરસિંહ મહેતા જૂનાગઢમાં આવ્યા. તો કે જૂનાગઢની અંદર એમણે શાની રચના કરી? તો કે પદો અને પ્રભાતિયા. પૂછાય કે નરસિંહ મહેતા શાની રચના કરી હતી? તો નરસિંહ મહેતા પદો અને પ્રભાતિયાની રચના કરી હતી. એના દ્વારા પણ લોકોને જ્ઞાન આપ્યું હતું. આપણે જોઈએ કે નરસિંહ મહેતાનું એક ગાંધીજીનું પણ લોકપ્રિય ભજન છે. વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો કે આ ભજન છે એ ભજન કે લોકો ઉપર એટલું પ્રિય બન્યું કે તેઓ સંસારમાં હોવા છતાં નરસિંહ મહેતા કે સંસાર હોવા છતાં સંસારના રંગોથી રંગાયેલા હતા ને એ ભક્તિમય આનંદની અંદર રહેતા હતા. તો કે નરસિંહ મહેતા કે સંસારની અંદર હોવા છતાં કે સંસારનો રંગ એમને લાગ્યો નહોતો. તેઓ કે છૂતાછૂત અને જ્ઞાતિ ભેદનો વિરોધ કર્યો હતો. તેમણે કે છૂત અછૂત જે અસ્પૃશ્યતા કહીએ આપણે અને જ્ઞાતિ વિરોધ ભેદ કર્યો હતો. તેઓ કહેતા કે સૌના ઘેર કે ભજન
કીર્તન જે આપણે કે ભજન કરવા જતા, એ દરેકના ઘેર ભજન કરવા જતા, એ કોઈ એવો જ્ઞાતિ ભેદ રાખતા નહીં કે હરિનું ભજન કરનાર અને મન હરિનો જન હતો, કે હરિનું ભજન કરવાની અંદર જેની અંદર મનમાં હરિ છે એને બધા જ લોકો કે ભગવાનનું કે નામ લઈ શકે, એટલે કે હરિનું ભજન કરનાર અને તેમને કે મન હરિનો જન હતો, કે એમનું મન કે ભગવાનની અંદર પરોવાયેલું હોય છે. પક્ષા પક્ષી નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સમાન, એવું મને જ્ઞાતિ ભેદ રાખવો જોઈએ નહીં, બધા જ લોકો કે સર્વ સમાન હોવા જોઈએ. આમ કે કૃષ્ણ ભક્તિના મહિમાની અંદર એમણે કહ્યું છે કે શ્રી કૃષ્ણ ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. એ એમના જીવનની અંદર આમનું ઉદાહરણ હતું કે નરસિંહ મહેતાને ઘણું બધું દુઃખ હોવા છતાં કે કૃષ્ણ ભગવાને કે એમને કે મદદ કરેલી છે. તો કે આ રીતે કે એમના જીવનની અંદર જ કે દાખલો પૂરો પાડે છે કે ભગવાન જે કૃષ્ણ ભક્તિના સહારે કે મનુષ્ય ગમે તેવા દુઃખ પાર પાડી શકે છે, કે તેમના પદો અને પ્રભાતિયા તરીકે જાણીતા છે. નરસિંહ મહેતાના શું કથાની રચના કરી તો કે એમણે પદો અને પ્રભાતિયાની રચના કરી હતી. બીજું છે મીરાબાઈ. તો કે આપણે મીરાબાઈથી બધા જ પરિચિત છીએ. અત્યારે આપણે જોઈએ કે સિરિયલ પણ મીરા આવે છે, બરાબર. તો કે મીરાબાઈ છે એ રાજસ્થાનના હતા, મેવાડના, બરાબર. તો કે રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા. તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. એ પણ એક રાજકુમારી હતા મેળતાના, રાજસ્થાનની અંદર, અને એમને મેવાડના રાજા સાથે લગ્ન થયા હોય છે. અને એ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા, નાનપણથી જ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા, કે સેવા કરતા હતા, કે શ્રી કૃષ્ણ તે ગિરધર ગોપાલના રૂપમાં જ પૂજતા હતા. અને મીરાબાઈ એક ભક્ત કવિયત્રી પણ હતા. એક ભક્ત તો કૃષ્ણ ભક્તિમાં તો હતા જ, પણ એની સાથે સાથે એક કવિયત્રી એટલે કે કવિતાઓની પણ રચના કરતા હતા. તેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો પણ રચ્યા હતા. મીરાબાઈએ કે હિન્દી અને ગુજરાતી ભાષાની અંદર પણ પદોની રચના કરી હતી. તો કે એમણે લોકોને કે પદો દ્વારા પણ એમને જે રચેલા પદ હતા નરસિંહ અને કબીરના પદની જેમ પણ લોકપ્રિય હતા. જેમ નરસિંહ મહેતાના કબીરના જે પદો હતા એ પદો પણ એટલા જ કે લોકપ્રિય હતા. પદો એટલે કે જે કાવ્યની રચના કરીને પદ કર્યા હોય એને પદો કહેવાય. તો કે એટલા જ કે એમના મીરાબાઈના લોકપ્રિય પદો હતા. આવા જ એક સંત સુરદાસ હતા કે તેઓ વલ્લભાચાર્યના પણ શિષ્ય હતા. બીજા હતા રાજસ્થાનની અંદર સુરદાસ, કે તુલસીદાસ, મીરાબાઈ અને સુરદાસ જેવા સંતોએ કે આ ઉત્તર ભારતની અંદર પણ ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. તો કે એ પણ સુરદાસ એક વલ્લભાચાર્યના શિષ્ય હતા અને વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા. પદ આપણે જોઈએ કે કેવું, તો કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત પાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, અને શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. તો કે આવા પદો મીરાબાઈ, નરસિંહ મહેતા અને સુરદાસે કે લખી અને કે લોકોને એમના વિશેનું જ્ઞાન આપ્યું હતું. કે અખિલ બ્રહ્માંડમાં એક તું હરિ, એટલે આખા વિશ્વની અંદર ભગવાન તું એક જ છે. બધાની અંદર જુદા જુદા રૂપે અનંત પાસે, એટલે કે તારા જુદા જુદા રૂપે તું વસેલો છે. દેહમાં દેવ અને તે તેજમાં તત્વ તું, એટલે કે દરેકના દેહમાં એટલે શરીરની અંદર તું દેવ સમાન રૂપ છે. અને શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, કે શૂન્યના સર્જન કરનાર ભગવાન તું દરેક વ્યક્તિની અંદર વસેલો છે. તો કે આ રીતે કે મહારાષ્ટ્રની અંદર પણ ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતો હતું. તો કે જેમ ઉત્તર ભારતની અંદર તુલસીદાસ, મીરાબાઈ અને સુરદાસ હતા, એમ મહારાષ્ટ્રની અંદર પણ ભક્તિ આંદોલન કે આ રીતે ચાલતું હતું. તો કે મહારાષ્ટ્રની અંદર પંઢરપુર વિઠોબા મંદિર એનું મુખ્ય કેન્દ્ર હતું. અને જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રના એ ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. કે મહારાષ્ટ્રની અંદર
કોણ હતું? જ્ઞાનેશ્વર. તો કે એમણે પણ ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. તેમણે કે ફક્ત 15 વર્ષની વયે કે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરે લખી હતી. તો કે જે આપણું ભગવદ્ ગીતા પુસ્તક છે હિન્દુ ધર્મનું, તો કે એના ઉપર ટીકા કરીને એમણે લખ્યું હતું કે નામદેવ યુવાનીની અંદર એમણે તેમની સાથે જ કે અધર્મ માર્ગ હતા. તો કે નામદેવ યુવાનીમાં જ કે અધર્મ, ઘણા લોકો કે યુવાનીની અંદર અધર્મ એટલે ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખતા હોતા નથી, પરંતુ વાત સમજાવતા તેમણે ધર્મના માર્ગે વાળ્યા હતા. તો કે એમને સંપૂર્ણ ધર્મની બાબત વિશે જ્ઞાન આપ્યું હતું અને એ કે મહારાષ્ટ્રના મહાન સંત હતા. કોણ? તો કે જ્ઞાનેશ્વર. તો કે એમણે એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત બન્યા. જ્ઞાનેશ્વરના બીજા કોણ હતું? એકનાથ. એકનાથ પણ કે મહારાષ્ટ્રની અંદર એ મહાન સંત હતા. તેઓ પણ કે ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા હતા. તેઓ સૌને સમાન માનતા હતા, દરેક વ્યક્તિને સરખા માનતા હતા. તુકારામ પણ મહારાષ્ટ્રના એક સંત કવિ હતા. તુકારામ. આ બધા જ મહારાષ્ટ્રની અંદર સંતો હતા. તો કે એ તુકારામે પણ તેમના રચેલા કે અભંગો ખૂબ જ જાણીતા હતા. તુકારામના શું જાણીતું? અભંગો. અભંગ એટલે જે પદો, જેમ આપણે મીરાબાઈના પદો હતા, નરસિંહ મહેતાના પદો હતા, બરાબર, એમ તુકારામના અભંગોની એમણે રચના કરી હતી. અને સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. તો કે રામદાસ જે હતા એ રામદાસ પણ શિવાજીના ગુરુ હતા. મહારાષ્ટ્રની અંદર શિવાજી રાજા હતા, તો કે એમના પણ ગુરુ હતા. તેમણે આધ્યાત્મિક અને સંસારિક જીવનને જોડાવાનો પ્રયાસ કર્યો અને લોકોને ઉપદેશ આપવા માટે તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. તો કે રામદાસે કયા ગ્રંથની રચના કરી હતી? તો કે રામદાસે એમનો ગ્રંથ હતો, તો કે એ પણ શિવાજીના એક ગુરુ હતા અને એમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. દાસબોધ નામનો ગ્રંથ એમણે રચ્યો હતો. તો કે આપણે જોઈએ કે જેમ કબીર, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, આ બધા જ કે મધ્યકાલીન સંતો કે એમણે પદો, સાખી, દોહાઓ આ બધાઓ કે રચનાઓ કરી હતી. તો કે એવી રચનાઓ દ્વારા પણ એમણે ભક્તિ આંદોલન એટલે કે ભક્તિની અંદર લોકોને ધાર્મિક બાબતો વિશે કે જ્ઞાન આપ્યું. આપણે જે કે મધ્યકાલીન સંતોનો સમયગાળો, તો આપણે મધ્યકાલીન સંતો વિશેની માહિતી મેળવીએ કે એમને કયા કયા પદો રચ્યા હતા, કયા એમને દોહા છે, સાખીઓ છે એની રચના કરી હતી. તો કે ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469 થી એમનું મૃત્યુ 1539. પછી છે તુલસીદાસ, એ પણ ઉત્તર ભારતની અંદર એટલે રાજસ્થાન એની અંદર કે એક સંત તરીકેનું કાર્ય કર્યું હતું. જન્મ છે એમનો ઈસવીસન 1532 થી મૃત્યુ છે ઈસવીસન 1623. પછી છે મીરાબાઈ, જે રાજસ્થાનના હતા, મેવાડના. તો કે એમનો જન્મ 1498 થી 1546. પછી છે સુરદાસ, પણ સંત હતા, એમનો જન્મ ઈસવીસન 1483 થી 1563. પછી છે રૈદાસ, તો કે રૈદાસ પણ એમનો જન્મ છે 1450 થી મૃત્યુ 1520. જ્ઞાનેશ્વર પણ એક મહારાષ્ટ્રના સંત સુધારક હતા. તો કે એમનો જન્મ 1276 થી 1296 એમનું મૃત્યુ થયું હતું. પછી નામદેવ, તો કે એમનો જન્મ ઈસવીસન 1270 થી 1350. એકનાથ, તો કે એકનાથનો જન્મ 1533 થી 1599 એમનું મૃત્યુ થયું હતું. અને તુકારામ, તો કે તુકારામનો જન્મ ઈસવીસન 1608 થી એમનું મૃત્યુ 1650 થયું હતું. તો એક આ કે મધ્યકાલીન સંતો હતા. તો કે એમને આ સમયગાળા દરમિયાન કે ભક્તિ આંદોલન એટલે લોકોને ભક્તિના માર્ગ તરફ વાળ્યા હતા. તો કે એમણે પદો, સાખીઓ, દોહાઓ, પ્રભાતિયાઓની રચના કરી અને લોકોને ભક્તિ વિશેનું કે જ્ઞાન આપ્યું હતું. હવે છે સૂફી આંદોલન.
તો કે આ સૂફી આંદોલનની અંદર સૂફી એટલે કે જે મુસ્લિમ આપણે કહીએ કે એ લોકોએ કઈ રીતે એમના ધર્મની અંદર પરિવર્તન કર્યું. તો કે મધ્યકાળની અંદર ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલનો હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપે છે. તો કે હિન્દુ અને મુસ્લિમ બંને લોકોને કે જ્ઞાન અથવા તો એમને પણ એમના ધર્મની અંદર સમજાવવામાં આવ્યું હતું. આમ પણ પ્રાચીન કાળથી આપણે ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહે છે કે આમ આપણે ભારતીય સંસ્કૃતિનો કે હિન્દુ મુસ્લિમ એકતાનો સમન્વય રહેલો છે. સૂફી શબ્દ ઇસ્લામ ધર્મના ધાર્મિક વિચારોનો વ્યક્ત કરે છે. સૂફી શબ્દ શું છે? તો કે ઇસ્લામ ધર્મના ધાર્મિક વિચારો. જેમ હિન્દુ ધર્મની અંદર આપણે કહીએ કે ભક્તિ, બરાબર, એમ ઇસ્લામ ધર્મની અંદર ધાર્મિક શબ્દ શું છે? સૂફી છે. સૂફી એક ધાર્મિક શબ્દ છે. જેમ આપણે તમને કીધું હિન્દુ ધર્મની અંદર શું છે? ભક્તિ, એમ મુસ્લિમ એટલે કે ઇસ્લામ ધર્મની અંદર સૂફી એક ધાર્મિક શબ્દ ગણાય છે. ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેમનો મુખ્ય મત શું છે? સૂફીના મતે શું છે? તો કે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. તો કે મનુષ્ય અને ઈશ્વર ભગવાન સાથે કે પ્રેમનો સંબંધ છે એવું સ્થાપના એટલે કે આપણે ભગવાનના કાર્ય વિશે જાણીએ એવો કે સંબંધ સ્થાપિત કરવાનો છે. કે ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી. તો કે એમને સૂફી આંદોલન કઈ રીતે ચલાવ્યું? તો કે એમને ધાર્મિક બાબતો જે પરંપરાઓ હતી એમને 4 હતી. પહેલું છે ચિશ્તી ધાર્મિક પરંપરાઓ એમની સૂફીની. તો કે ચિશ્તી પણ એમના ધર્મની અંદર છે, બરાબર. પછી સુહરાવર્દી, પછી છે કાદરી અને નક્શબંધી જેમ આપણા પણ એક ધાર્મિક પુસ્તકો દ્વારા આપણે જ્ઞાન મેળવીએ છીએ લોકોને, તો એ દ્વારા પણ એમણે આ પુસ્તકો જે એમણે રચનાઓ કરી છે એના દ્વારા પણ એમના ઇસ્લામ ધર્મની અંદર પણ પરિવર્તન કરવામાં આવ્યું છે. તો કે સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી બંને છે કે પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દીની પરંપરાની સ્થાપના કરી હતી. સુહરાવર્દીની સ્થાપના કોણે કરી હતી? તો કે સુહરાવર્દીની સ્થાપના બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દી એમના નામ પરથી જ એને રાખ્યો હતો. શિહાબુદ્દીન સુહરાવર્દી. તો કે એના પરંપરાથી કે લોકોને કે એની સ્થાપના થઈ. આજે પણ કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. ભાઈ અજમેરની અંદર મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તીની પરંપરાની સ્થાપના કરી. ચિશ્તીની સ્થાપના કોણે કરી? તો કે ચિશ્તીની સ્થાપના અજમેરમાં કે એની સ્થાપના કરવામાં આવી જેનું નામ હતું મોઇનુદ્દીન. ચિશ્તીની કે પરંપરા શરૂઆત કરી હતી. એના દ્વારા પણ એમણે ઇસ્લામ ધર્મની અંદર પણ એમણે લોકોને ભક્તિ વિશે જ્ઞાન આપ્યું હતું, એટલે સૂફી વિશે જ્ઞાન આપ્યું હતું. એ પણ કે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા. તો કે જે આ સંતો હતા એ સંતો કે એ પણ એમના જે ધાર્મિક જે આપણે પુસ્તકો કહીએ કે જે એમને ગ્રંથો કહીએ એ ગ્રંથો દ્વારા કે એ એમના સમયની અંદર ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતબુદ્દીન બખ્તિયાર, બાબા ફખરુદ્દીન ગંજ એ સકર, નિજામુદ્દીન ઓલિયા, ખ્વાજા બંકી બિલ્લા અને શેખ અહમદ સરહદી મુખ્ય હતા. જેમ આપણા ઉત્તર ભારતની તુલસીદાસ, ગુરુ નાનક, રામાનંદ, નરસિંહ મહેતા, મહારાષ્ટ્રની અંદર જ્ઞાનેશ્વર, તો કે આ બધા આપણા સંત હતા. એ જ રીતે એમના ઇસ્લામ ધર્મની અંદર પણ આ બધા જ સૂફી
કે એમણે પણ પોતાના ધર્મની અંદર પણ સુધારાઓ કર્યા હતા. દક્ષિણ ભારતમાં શેખ મુરહાદીન ગરીબ પણ લોકપ્રિય ચિશ્તી સંત હતા. તો કે આપણે દરેક ધર્મ પ્રત્યે સંભાવ અને આદરભાવ રાખવો જોઈએ કે દરેક ધર્મની અંદર ભગવાન હોય છે. તો કે ભક્તિ અને સૂફી આંદોલનની અસરો, કે હવે લોકોની અંદર ભક્તિ અને સૂફી આંદોલનની કઈ કઈ અસરો જોવા મળી. ભક્તિ આંદોલન કે હિન્દુ ધર્મની અંદર હતું અને સૂફી આંદોલન એ ઇસ્લામ ધર્મની અંદર કે લોકો ઉપર એમની અસરો કઈ કઈ થઈ સૂફી અને ભક્તિ આંદોલનની. તો કે ભક્તિ અને સૂફી આંદોલનના જે સંતો હતા, આચાર્યો હતા, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજના બહારના કે આડંબરો, જે સમાજના લોકો હતા આડંબરો કે જે ઊંચ નીચના ભેદભાવો રાખતા, વહેમો હતી, અંધશ્રદ્ધાઓ, અનેક કુરિવાજો ઉપર એની અસર થઈ કે લોકો એના વિશે જ્ઞાન મેળવી શક્યા. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ કે સમજી શક્યો. એ સમજતો નહોતો પણ એ હવે કે સમજવા લાગ્યો. એમને કે આવા સંતો મળવાથી લોકો કે સમજી શક્યા. ઈશ્વર કે સર્વનો છે, ભગવાન કે બધાનો છે, એને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોની અંદર પ્રચલિત કરી કે આપણે ભગવાનને પણ, એવું નહીં કે ભાઈ સંત જ જ્ઞાન મેળવી અને ભગવાનને પામી શકીએ, કે આપણે સામાન્ય માણસ પણ ભગવાનને પામી શકીએ છીએ. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નોથી ધર્મ વચ્ચેના કે ભેદભાવો ઓછા થયા અને કબીર જેવા સંતોના અને શિષ્યો કે હિન્દી મુસ્લિમોના કે કબીર હતા એ મુસલમાન હતા છતાંય કે હિન્દુ ધર્મનું જ્ઞાન આપતા. તો કે આવા સંતો હતા એમને કે ધર્મ વચ્ચેના ભેદભાવો પણ દૂર થયા. આ આંદોલનની અસર કે ઊંચ નીચના ભેદભાવો પર પડી. જે આપણે છૂતાછૂત કહીએ કે અછૂત જે કહીએ કે ભાઈ નીચી જાતિના લોકોને આપણે અડીએ નહીં, એમને મંદિરોની અંદર પ્રવેશ ન આપીએ, તો કે એનો ભેદભાવ ઓછો થયો. આ સમયની અંદર કે નાત જાત ભૂલી અને દરેક પોતાના શિષ્યો બનાવતા. તો કે આવા સંતો હતા એ પોતે કે ભેદભાવો ભૂલી નાત જાતના અને કે દરેકને કે શિષ્ય બનાવતા હતા. મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે એના ઉત્તમ ઉદાહરણો છે. તો કે ગ્વાલિયરના કે સૈયદ મુહમ્મદ શ્રી વિદ્યાચરણના એકાંત સંતોમાં હિન્દુ સંતોની અંદર કે વર્ષો સુધી એમની સાથે રહ્યા હતા અને મુસ્લિમ વિચારધારાઓના પણ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાઈ હતી. એ પણ મુસ્લિમ વિચારકો પણ હિન્દુ ધર્મના જે વિચારો હતા એને પણ અનુસરતા હતા. આમ જોઈએ કે સૂફી અને હિન્દુઓમાં કેટલીક ધાર્મિક ક્રિયાઓ એમણે કે એકબીજાની અપનાવી હતી. ઉદાહરણ રૂપે જોઈએ કે સૂફીવાદની અંદર, સૂફી પંથની અંદર દાખલ શિરમુંડન, જન્બી કે ભિક્ષાપાત્ર રાખવું, તો કે આ રીત છે કે મુલાકાતની અંદર પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા, આ બધું છે કે એકબીજાના ધર્મની અંદરથી પણ એમણે કે મેળવેલું છે. આમ આપણે જોઈએ કે ભક્તિ અને સૂફી આંદોલનની સમાજની કાયા પલટ કરી. તો કે બંને લોકોએ સમાજની અંદર ઘણું બધું પરિવર્તન જોવા મળ્યું. આમ હિન્દુ અને મુસ્લિમ સમાજને એકવાર વાત કરવાની દરેક સંતે સંભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી. તો કે દરેક સંતોએ કે દરેક વ્યક્તિ કે સમાન છે એવા ભાઈચારા, એકબીજાના કે ભાઈ પ્રત્યે જેવો ભાવ રાખીએ છીએ એવા ભાવથી કે દરેક લોકોએ રહેવું જોઈએ. આમ કે ભારત દેશ જોઈએ આપણે કે આપણી અનેક સંસ્કૃતિ અને ધર્મનું કે આશ્રય સ્થાન રહ્યો છે, જેમાં કે મધ્યકાલીન સંતોએ આપણો કે સરળ ઉપદેશથી આપણને એના દાખલા પૂરા પાડેલા છે. આજે અહીંયા આપણા પાઠની સમજૂતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 ભક્તિયુક્ત ધાર્મિક સમુદાયોને વિચારો, જેની આપણે સમજૂતી જોઈ ગયા. હવે છે મોટા પ્રશ્નોની સમજૂતી. તો કે પ્રશ્નની અંદર જોઈએ કે ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું. તો કે ભક્તિ આંદોલન લોકોની અંદર શા માટે લોકપ્રિય બન્યું, કે લોકોને કઈ રીતે ગમ્યું હતું. તો કે ભક્તિ આંદોલનના લીધે શું થયું, તો કે સમાજની અંદર જે પ્રવર્તતા બાહ્ય ડંબરો, એટલે કે આપણે જે ઢોંગી સાધુઓ કહીએ, સંતો તો હતા જ સારા વિચારકો વાળા, પણ જે કે ઢોંગી કહીએ કે જે લોકોને લૂંટતા હતા એવા ઢોંગી ફકીરો, સાધુઓ કે એ પછી ઊંચ નીચના ભેદભાવો
વહેમો, અંધશ્રદ્ધાઓ તેમજ અનેક કુરિવાજો ઉપર એની અસર થઈ કે ભક્તિ આંદોલનથી લોકો આ બધાની એની અસર એમના ઉપર જોવા મળી. તેથી આ બાબતોથી કે સમાજની અંદર એનું પ્રમાણ ઘટ્યું કે લોકોને ખબર પડે કે કોઈ ધર્મની અંદર આવો ઉલ્લેખ છે નહીં, કે કોઈ એવો કુરિવાજ નથી, અંધશ્રદ્ધા નથી, બરાબર, કે એના વિશે પરિચિત થયા તો એની સમજ પડે. બીજું કે સામાન્ય લોકો પણ ધર્મનો કે સાચો અર્થ સમજવા લાગ્યા. લોકોને ખબર પડી કે ધર્મ શું છે, ધર્મની અંદર કોઈ કે આવી વહેમો, અંધશ્રદ્ધાઓ કે કોઈ આવું ઉલ્લેખ છે ને કે ધર્મ શું છે એની એમને ખબર પડી. બીજું કે ઈશ્વર શું છે, બધાનું છે, કે ઈશ્વર બધાનું છે, તેને આપણે ભક્તિ દ્વારા મેળવી શકીશું. અને એવી કે દ્રઢ શ્રદ્ધા લોકોની અંદર પ્રસરી. લોકોને ખબર પડે કે ભગવાન બધી જગ્યાએ છે, ભગવાન કે બધાનું જ છે, એ કે ભક્તિ દ્વારા એમને ખબર પડી, એમને દ્રઢ શ્રદ્ધા પેદા થઈ. ત્રીજું કે જુદા જુદા ધર્મ વચ્ચે ભેદભાવ ઓછા થયા. આના કારણે કે ધર્મ વચ્ચેના કે ભેદભાવ, એમના જાત નીચ નીચના કે ભેદભાવો ઓછા થયા. અને દરેક સંત હતા એ સંત કે સંભાવ, સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો, જે લોકોને કે ખૂબ જ ગમી ગયો. કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એ બધા માટે કે ઈશ્વર માટે બધા સરખા જ છે, એટલે કે ભાઈચારો અને એકતા વધે. કે આ છે એ એમણે લોકોની અંદર કે એમનો ઉપદેશ વધારે ગયો અને લોક ભાષામાં જ એમણે સાહિત્ય અને પદોની પણ રચના કરી. જે જગ્યાએ ઉત્તર ભારતની અંદર હતા તો કે એમણે ગુજરાતી ભાષા કે લોકોની જે ભાષા, પ્રાદેશિક ભાષા હતી, એ ભાષાની અંદર એમણે પદોની રચના કરી અને લોકોને ભક્તિ વિશે સમજાવ્યું હતું. અને સાહિત્યની જનસમાજ ઉપર કે ગાઢ અસર થઈ. જે સાહિત્ય, જે પદો રચ્યા હતા, એમને ગ્રંથો રચ્યા હતા, એની કે લોકો ઉપર એની અસર જોવા મળી. તો કે આ કારણે કે ભક્તિ આંદોલન ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. હવે છે આપણે બીજો પ્રશ્ન કે ભક્તિ અને સૂફી આંદોલનની કોઈ પણ ચાર અસરો, કે ભક્તિ અને સૂફી આંદોલનની લોકો ઉપર કઈ રીતે અસર જોવા મળી. તો કે આ ઉપદેશથી કે ભક્તિ અને સૂફી આંદોલનના જે સંતો હતા, ફકીરો હતા, આચાર્ય હતા, જે વિચારકો હતા, જે ચિશ્તીના સંતો કહીએ, એમના ઉપદેશથી કે સમાજની અંદર જે પ્રવર્તતા અંધશ્રદ્ધા હતી, વહેમો હતી, ઊંચ નીચના ભેદભાવ હતા, કુરિવાજો, આના ઉપર કે એની અસર થઈ. તેથી સમાજમાં આ બાબતોનું કે પ્રમાણ ઘટ્યું. સૂફી આંદોલનથી અને ભક્તિ આંદોલનથી કે આ બધા ઉપર કે એની અસર જોવા મળી, એટલે કે એનું પ્રમાણ ઘટ્યું. બીજું કે સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા. ઈશ્વર કે બધાનું જ છે અને આપણે ભક્તિ દ્વારા ઈશ્વરને પામી શકીશું અથવા એમને મેળવી શકીશું, એવી દ્રઢ શ્રદ્ધા લોકોની અંદર કે પેદા થઈ. પછી જુદા જુદા ધર્મ વચ્ચે કે એમના જે ભેદભાવો હતા, ભેદભાવો શું થયા, ઓછા થયા. અને એમના સમયની અંદર અનેક સંતો નાત જાત ભૂલી અને દરેકને પોતાના શિષ્યો બનાવ્યા હતા. સંતો કોઈ બીજા ધર્મના, બીજી નાત જાતના આવે તો એ લોકોને પણ એમને શિષ્યો બનાવ્યા હતા. જેમ કે કબીર છે, રામાનંદના શિષ્ય હતા. કબીર એક મુસ્લિમ હતા, બરાબર, છતાંય પણ કે એમણે હિન્દુ ધર્મનું જ્ઞાન મેળવ્યું હતું. એ રીતે કે બીજા ધર્મના પણ એમને શિષ્યો બનાવ્યા હતા. પછી મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં અનેક હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓની વિધિ અપનાવી હતી, કે બંનેના વિચારકો મળતા આવતા હતા. ભક્તિ અને સૂફી આંદોલનની સમાજની કે કાયા પલટ થઈ. કે ભક્તિ આંદોલનથી અને સૂફી આંદોલનથી હિન્દુ અને મુસ્લિમ બંને સમાજની અંદર કે પરિવર્તન જોવા મળ્યું. આમ હિન્દુ અને મુસ્લિમની અંદર કે એકતા સ્થપાઈ, બંને સમાજોની અંદર કે એકતા. આપણે પ્રશ્ન પૂછ્યો કે સંત વિશે પરિચય આપો, અથવા એક્ઝામની અંદર છે ટૂંક નોંધ તરીકે, કે પરિચય અને ટૂંક નોંધ તરીકે પણ પૂછાય છે. તો કે શંકરાચાર્ય, તો કે શંકરાચાર્ય એ ભારતના એક મહાન સંત હતા. તેમનો જન્મ કે દક્ષિણ ભારતમાં કારડી ગામે થયો હતો. શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો
તો કે દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો. તેમના પિતાનું નામ હતું શિવગુરુ અને માતાનું નામ હતું અંબાબાઈ. તે જગતગુરુ તરીકે પણ પ્રખ્યાત થયા હતા. શંકરાચાર્ય કે જગતગુરુ તરીકે પણ ઓળખાય છે. તે એક હિન્દુ ધર્મના પ્રખર પ્રચારક હતા અને તેમણે 8મી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. તો કે એમણે 8મી સદીની અંદર ભારતની અંદર ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. બીજું છે કે રામાનુજાચાર્ય. તો કે રામાનુજાચાર્ય નો જન્મ ઈસવીસન 1479 માં દક્ષિણ ભારતમાં પેરુમત્તુલ ગામમાં થયો હતો. જન્મ ક્યાં થયો હતો? તો કે દક્ષિણ ભારતમાં પેરુમલ્તુર ગામમાં થયો હતો. તેમના માતાનું નામ હતું કાંતિમતી અને પિતાનું નામ હતું કેશવ અને તે દક્ષિણ ભારતના મહાન સંત હતા. તેમણે પણ ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હોવાનું મનાય છે. એટલે કે શંકરાચાર્ય પછી 250 વર્ષ પછી કે રામાનુજાચાર્યએ દક્ષિણ ભારતની અંદર કે આંદોલનની શરૂઆત કરી છે અને રામાનુજાચાર્યએ કે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી અને ઈશ્વર પ્રાપ્તિનો સંદેશો આપ્યો હતો. છે ચૈતન્ય મહાપ્રભુ. ત્રીજી છે કે ચૈતન્ય મહાપ્રભુ. તો કે ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ઈસવીસન 1485 માં બંગાળના નવદીપ એટલે કે નદિયા શહેરમાં થયો હતો. કઈ જગ્યાએ? બંગાળની અંદર નવદીપ શહેરની અંદર એમનો જન્મ થયો હતો. તે વૈષ્ણવ ધર્મના આચાર્ય પરંપરામાં છેલ્લા આચાર્ય હતા. તે વૈષ્ણવ ધર્મની અંદર એ આચાર્યમાં કે છેલ્લા એક સંત તરીકે ઓળખાતા હતા. તેમણે કે બંગાળની અંદર કૃષ્ણ ભક્તિના ગીતો રચી અને તેમણે બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. ચૈતન્ય મહાપ્રભુએ કયો મંત્ર ગુંજતો કર્યો હતો? તો કે હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. ચલે ગુરુ નાનક. તો કે ગુરુ નાનક હતા. તો ગુરુ નાનક એક શીખ ધર્મના, બરાબર. તો કે ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469 માં પંજાબમાં લાહોર જિલ્લાના એટલે કે હાલ પાકિસ્તાન, લાહોર હાલ કઈ જગ્યાએ છે? તો કે પાકિસ્તાનની અંદર તલવંડી ગામમાં થયો હતો. અને ગુરુ નાનક એ શીખ ધર્મના સ્થાપક હતા. તેમણે શીખ ધર્મની સ્થાપના કરી હતી. તે નિગુણ શાખાના સંત હતા. તેમના શિષ્યો કયા નામે? તો કે શીખ તરીકે ઓળખાય છે. અને તેનો પવિત્ર ધર્મગ્રંથ કયો હતો? તો કે ગ્રંથ સાહેબ એ એમનો પવિત્ર ધર્મ ગ્રંથ હતો. પછી છે તુલસીદાસ, જે ઉત્તર ભારતના હતા, બરાબર. તો કે તુલસીદાસનો જન્મ ઈસવીસન 1532 માં થયો હતો. અને તુલસીદાસ એ ઉત્તર ભારતના મહાન સંત હતા. તેમણે યુવાની અવસ્થામાં સાધુ બન્યા હતા. નાનપણની અંદર જે સંન્યાસ લીધો હતો. તે એક મહાન સાહિત્યકાર પણ હતા. તેમણે કયું સાહિત્ય લખ્યું હતું? તો કે રામચરિત માનસ અને વિનય પત્રિકા નામનું ગ્રંથની રચના કરી હતી. તુલસીદાસના ગ્રંથો કયા? તો કે વિનય પત્રિકા અને રામચરિત માનસ. પછી તેમણે કે રામચરિત માનસ જે ગ્રંથ આજે પણ કે ખૂબ જ લોકપ્રિય છે અને તેમનું અવસાન ઈસવીસન 1623 માં થયું હતું. પછી છે છઠ્ઠી મોઇનુદ્દીન ચિશ્તી. તો કે મોઇનુદ્દીન ચિશ્તી એ સૂફી સંત હતા, બરાબર. તો કે મોઇનુદ્દીન ચિશ્તી પ્રખ્યાત સૂફી સંત હતા. તેમણે અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. એમણે અજમેરની અંદર સૂફી આંદોલનની શરૂઆત કરી હતી. તેમણે પણ નાતની અંદર ભેદભાવ ભૂલી માનતા નહોતા. એ પણ ઉચ્ચ નીચના ભેદભાવની અંદર માનતા નહોતા. અને અજમેરમાં આવેલી તેમની દરગાહ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તો કે રાજસ્થાનની અંદર અજમેરમાં પણ એમની દરગાહ આવેલી છે, જે કે હિન્દુ મુસ્લિમ એકતાનું આપણને ઉદાહરણ પૂરું પાડે છે. તો કે હવે છે સાતમું છે નરસિંહ મહેતા. તો
તો કે નરસિંહ મહેતાનો જન્મ આપણે બધા જ નરસિંહ મહેતાથી પરિચિત છીએ. ગુજરાતીની અંદર આદિ કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન 1412માં ભાવનગર પાસે આવેલા તળાજા ગામમાં થયો હતો. એમનો જન્મ ક્યાં થયો હતો? તો કે ભાવનગરની અંદર તળાજા ગામમાં થયો હતો. પાછળથી તે જુનાગઢ આવીને વસ્યા. પછી જુનાગઢની અંદર આવી અને સ્થાયી થયા. તે ગુજરાત પ્રજાને કે ભક્તિ રસથી તરબોળ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો અમૂલ્ય છે. એમણે કે પદો દ્વારા પણ પ્રભાતિયા નરસિંહ મહેતાના પ્રભાતિયા ખૂબ જાણીતા કે નરસિંહ મહેતાએ કે ભક્તિ રસથી કે લોકોને ઘણું જ્ઞાન આપ્યું હતું. નરસિંહ મહેતાના પ્રભાતિયા તરીકે જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિ પૂર્ણ પદોએ જન સમાજ ઉપર ઊંડી અસર કરી હતી. નરસિંહ મહેતાએ શેની રચના કરી હતી? તો કે પદો અને પ્રભાતિયા. તો કે આની અસર કે લોક માનવ ઉપર વધારે પડી હતી. તેઓ કે ભક્તિ દ્વારા કે એમનું એક ભજન હતું, વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ, જે પીડ પરાય જાણે રે, પર દુખે ઉપકાર કરે, તોય મન અભિમાન ન આણે રે. તો કે આ ભજનથી એમણે કે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. એમનું આ ભજન કે લોકોની અંદર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. જે આપણા કે ગાંધી બાપુને પણ એમનું લોકપ્રિય ભજન ગણાય છે. તે સંસારી હોવા છતાંય કે સંસારના રંગોથી રંગાયેલા નહોતા. એમને ઘર સંસાર હોવા છતાંય કે એમને કોઈ ઘર સંસારની અંદર એમને રસ હતો નહીં. તેમણે કે છૂતાછૂત અને જ્ઞાતિભેદનો વિરોધ કરતા હતા. તે અસ્પૃશ્યતા અને જ્ઞાતિભેદનો કે વિરોધ કરતા હતા. તે સૌના ઘેર ભજન કરતા હતા અને હરિનું ભજન કરનાર અને મન હરિનો જન હતો. તેમણે કહ્યું છે કે પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સમાન. જ્યાં કે ઊંચ નીચના ભેદભાવ હોય ત્યાં કે પરમેશ્વર કે ભગવાન હોય નહીં. બધાને કે સર્વ દ્રષ્ટિએ સર્વ સમાન કે બધા જ ભગવાન માટે બધા જ સરખા છે. તો કે નરસિંહ મહેતાએ આ કૃષ્ણ ભક્તિને મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણના ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી કે આપત્તિઓ પાર કરી શકે છે. અને નરસિંહ મહેતાનું જીવન પણ આ એનું ઉત્તમ ઉદાહરણ છે કે આખો દિવસ એ પોતે શું કરતા હતા? નરસિંહ મહેતા કે શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા. કે એમનું જીવનનું એક ઉદાહરણ છે. ગમે તેવા કે દુઃખો આવે તો પણ એ પાર પાડી શકાય છે. હવે છે આપણી મીરાબાઈ. તો કે મીરાબાઈ છે. તો કે મીરાબાઈ રાજસ્થાનના મેડતા રાજાના રાજકુમારી હતા. કઈ જગ્યાના હતા? રાજસ્થાનના મેડતાના રાજકુમારી હતા. અને તેમનો જન્મ ઈસવીસન 1498માં થયો હતો. અને એમના લગ્ન થયા હતા મેવાડના રાજ પરિવારમાં થયા હતા. મેવાડના રાણાના ઘરે કે એમના લગ્ન થયા હતા. તે નાનપણથી જ કે કૃષ્ણ ભક્તિમય હતા. એટલે કે કૃષ્ણની ભક્તિ કરતા હતા. અને શ્રી કૃષ્ણને ગિરધર ગોપાલના રૂપમાં જ કે એ પૂછતા હતા, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કઈ. એ તો એમનો જીવન મંત્ર હતો કે મારો એકલા કૃષ્ણ ભગવાન જ છે, મારું બીજું કોઈ છે નહીં. મીરાબાઈ પણ એક ભક્ત કવિયત્રી પણ હતા. એમણે પણ પદોની રચના કરી હતી. તેમણે કે કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી અને ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં એમણે ઘણા કે પદો રચ્યા છે. અને મીરાબાઈના પદો કે નરસિંહ મહેતા અને સંત કબીરના પદો જેટલા જ પણ લોકપ્રિય છે. એમના પદો પણ લોકોની અંદર કે લોકપ્રિય બન્યા હતા. અહીંયા આજે આપણે પાઠ પૂરો થાય છે. તમારે નોટની અંદર આ પરિચય છે અને મોટા પ્રશ્નો લખવાના રહેશે અને વિકલ્પો, ખાલી જગ્યાઓ, ટૂંકા પ્રશ્નો સુધી સ્વાધ્યાય પોથીની અંદર લખવાનું રહેશે. નમસ્કાર.